પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પ્રેક્ટિકલના અંત ભાગના જે અધ્યાયો છે એમાં યરૂશાલેમ, નવા યરૂશાલેમ, દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું નવું યરૂશાલેમનું વર્ણન લખવામાં આવેલું છે. ત્યાં યરૂશાલેમની સુંદરતા વિશે ગજબની સુંદરતા લખવામાં આવેલી છે. 4 ભાગ રંગના જે રંગ લખવામાં આવેલા છે, એની સુંદરતાના 4 રંગ, 4 વિભાગ પાડવામાં આવેલા છે. પહેલો વિભાગ એ કહે છે કે વાદળી રંગ બતાવવામાં આવે છે. એની અંદર નીલમ, શનિ અને યાકૃત બતાવવામાં આવેલા છે. લીલો રંગ છે, એમાં યાસ્પીસ, પાનું, લીલમ, પીરોજ, પોખરાજ અને લસણીઓ બતાવવામાં આવેલો છે. અને લાલ રંગને અકીક લાલ બતાવવામાં આવેલો છે. પીળો રંગ તૃણમાં લખવામાં આવેલો છે. અને આ યરૂશાલેમની ભવ્યતા કે સુંદરતાનું વર્ણન કર્યું છે. પણ સોક્રેટિસ નામના લેખકનો મત એવો છે, એવું કહે છે કે મહાન શહેર અને મંડળીની જે બીના કે જે બાબતો બતાવવામાં આવેલી છે તે આકાશમાં એનો નમૂનો મૂકવામાં આવેલો છે. અને જે કોઈ એ નમૂનાને અનુસરે છે તેને જે કોઈ ચાહે તે જોઈ શકે છે અને એ જોઈને એ અનુસાર પૃથ્વી પર પોતાનું ઘર કે મંદિર એ બનાવવા પ્રયાસ કરે છે. કેટલી સાચી વાત, ગજબની વાત કે જે કોઈ પૃથ્વી પરના પોતાના મંદિરને, ઘરને સજાવવા માંગે છે તો સ્વર્ગીય શહેરનું વર્ણન આકાશમાં મૂકેલું છે, જે નમૂનો છે એ અનુસરીને પૃથ્વી પર એ પોતાનું ઘર કે મંદિર બનાવવા પ્રયાસ કરે છે. અને તે વ્યક્તિ બીજા બધાનો ત્યાગ કરીને આ નગર પ્રમાણે પવિત્ર જીવન જીવવા પ્રયત્ન કરશે. આ પણ એટલી જ સાચી વાત છે કે જે સ્વર્ગીય યરૂશાલેમની એની સુંદરતાની વાત પરથી એ વાત બતાવવામાં આવે છે. નગરનો રસ્તો કહે છે કે ચોખ્ખા સોનાનો હશે. એનો અર્થ એમ કે આપણા માર્ગ, આપણા રસ્તા એ ચોખ્ખા હોવા જોઈએ. કાચ જેવો નિર્મળ બતાવવામાં આવેલો છે. 21મો અધ્યાય અને 22મું વચન લેખક કહે છે કે તેમાં મંદિર જેવું કશું જ મેં જોયું નહીં, કેમ કે સર્વશક્તિમાન પ્રભુ દેવ જ પોતે જ ત્યાં છે અને એ જ મંદિર છે. એટલે આ શહેરમાં મંદિર નથી, કેમ કે આખું શહેર એ જ મંદિર છે, કારણ કે ઈશ્વરની હાજરી ત્યાં છે. 23મા વચનમાં નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી, કેમ કે દેવનો મહિમા જ તેને પ્રકાશિત કરે છે. હલવાનનો દીવો ત્યાં છે, એટલે ખ્રિસ્ત પોતે જ એ દીવો છે. ખ્રિસ્ત પોતે જ મંદિર છે, એટલે મંદિરની જરૂર નથી, પ્રકાશની જરૂર નથી. અને તેના પ્રકાશમાં સર્વ પૃથ્વીના રાજાઓ ચાલશે અને પોતાનું ગૌરવ લાવશે. તેના દરવાજા કદી બંધ થતા નથી, કેમ કે ત્યાં રાત પડતી નથી. પ્રભુ પોતે ઉપસ્થિત છે, જગતનું અજવાળું જ ત્યાં છે. પ્રભુ કહે છે હું જગતનું અજવાળું છું, એટલે ત્યાં કહે છે કોઈ રાત પડતી નથી. આખા શહેરમાં, આવા પવિત્ર શહેરમાં કોણ પ્રવેશ કરી શકે અને કોણ ના પ્રવેશ કરી શકે? તો ત્યાં લખ્યું છે જે કોઈ અશુદ્ધ છે, ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, અસત્ય આચરે છે, તે તેમાં પ્રવેશ કરી શકશે નહીં. અને હમણાં જ સાંભળ્યું પ્રમાણે કે એવું પવિત્ર નગર, એવું પવિત્ર શહેર કે જે પૃથ્વી પર આવા સ્વર્ગીય નગરને જોઈને પોતાનું નગર બનાવે છે. અને જેઓના નામ જીવનના પુસ્તકમાં લખેલા છે તે જ તેમાં પ્રવેશ કરી શકશે. એનો અર્થ એમ થયો કે પૃથ્વી પર, જગત પર એવા યરૂશાલેમને તૈયાર કરીએ, એવા મંદિરને તૈયાર કરીએ કે આપણે સ્વર્ગીય શહેરના ભાગીદાર બની શકીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. સ્વર્ગીય નગર, નવા યરૂશાલેમની તૈયારી કરવા પૃથ્વી પર અમારા જીવનોની મદદ કરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.